સાંતલપુર તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે નર્મદા નિગમના પાણીના મુદ્દે 5 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા। સાંતલપુર તાલુકાના તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા। નર્મદા નિગમનું પાણી આપવાની માંગણી સાથે રાધનપુર નર્મદા નિગમ 1/7 સામે લોકોના આક્ષેપ પાણી ના આપતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાંતલપુર તાલુકા 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા, જેમાં સાંતલપુર તાલુકાના દહે ગામડા અને પરશુદ અને સણસરા અને વાઘપુરા અને ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી। 5 ગામના ખેડૂતો દ્વારા અંદાજિત 4000 હેક્ટરની અંદર જીરાનું વાવેતર, ઘઉંનું વાવેતર, ઈસબગુલનું વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરેલું હોય। છેલ્લા 40 દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ના આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું ખેડૂતો લગાવી રહ્યા છે। આક્ષેપ ખેડૂતોના પાણી ન મળતા ખેડૂતોના આંદોલન કરવાના મૂળમાં તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો પદયાત્રા કાઢવા માટે આવેદનપત્ર જણાવ્યું હતું। તો ગુજરાતના મુખ્યમંત્રી અને નર્મદા નિગમને અને ધારાસભ્ય અને સંસદ સભ્ય અને કલેક્ટર શ્રી પાટણ અને નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડીથી આવેદનપત્ર મોકલાવ્યું। તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી સાથે રવિ સિઝન બચાવવા માટે ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? સાંતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? આંતણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી, તો લવેંગજી ને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ। શું નામ? મારું નામ હનીફ ખાન। મારું નામ ઠાકોર રામુજી બેલાજી ઠાકોર દઈ ગામડા। આ માઇનોર કેનાર સાહેબ આ 40 દિવસ થયા ચાલુ કર્યા ને હજુ દઈ ગામડા પરસું સુધી પાણી પહોંચ્યું નથી। આ ખેડૂતોને બધાને હિજરત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજાને આપી દે। અમારી કોઈ સંભાળ લેતા નથી ફોન ઉપાડતા। અમારે ફોન કરવો કોને? બસ આંદોલનના મૂળમાં તો કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમને સફાઈની ગ્રામીણ હોય છે બરાબર, વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમનામ પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય। અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે બરાબર, પાણી આવતું નથી બરાબર, 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી। વારંવાર કેનાલ તૂટી જાય છે। શું માગણી? કેનાલ મોટી કરવામાં આવે। તમારું અમારી માંગણી, મારું નામ વેલાભાઈ મિયાભાઈ કરશું, સરપંચ।